જય માતાજી। મારું નામ જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, મૂળ ગામ મારું વીરપરડા છે। હાલ મોરબી રહું છું। મોરબી નગરપાલિકાની અંદર 2 ટર્મથી કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવું છું। BA LLB સુધીનો અભ્યાસ છે। મારા મોબાઈલ નંબર છે 9228547777। આ મારો પરિચય આપવાનું કારણ ગઈ વખતે ઘણા બધા ભાઈઓએ મને વોટ્સએપ અને ફેસબુકમાં મારા પરિચય વિશે મને પૂછેલું, એટલે આ પરિચય મેં આ વિડીયો ક્લિપની શરૂઆતમાં મારો આપી દીધો છે। આજનો મારો વિષય છે કે ક્ષત્રિય સમાજની અંદર દારૂ પીવાની શરૂઆત ક્યાંથી થાય। એનું મુખ્ય કારણ હું એવું માનું છું, કોઈનો જન્મદિવસ આવતો હોય ત્યારે પરાણે આપણા ભાઈ એમ કે ભાઈ એક પેક તો મારવો જ પડશે, પીવું જ પડશે, આજે હાલે જ નહીં, ભાઈનો જન્મદિવસ છે, એક ભાઈનો જન્મદિવસ એટલે શું બીજા ભાઈની પથારી ફેરવી નાખવાની, બીજા ભાઈના પરિવારને આપણે શું દારૂમાં હોમી દેવાનો? આ આપણી મુખ્ય પરંપરાથી ચાલુ થાય। એથી વધીને હું તમને વાત કરું તો કે આજે 31 છે, 31 છે તો પીવું જ પડે। અરે ભાઈ, ક્ષત્રિયોને અને હું તો ત્યાં સુધી વાત કરું, હિન્દુના દીકરાને અને 31 ને લેવા દેવા શું? આપણે એની સાથે શું લેવા દેવા? એની સાથે કન્સલ્ટ શું? આપણે તો હનુમાન જયંતિ ઉજવીએ, આપણે તો રામનવમી ઉજવીએ, આપણે તો દિવાળી ઉજવીએ, આ તહેવારો આપણા છે। આપણે તો જન્માષ્ટમી ઉજવીએ, આ તહેવારો શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોય એ આપણે ઉજવવાનો હોય। આપણે 31 ને કાંઈ નથી, આ તો દારૂ પીવા માટેનું બાનું કે ભાઈનો જન્મદિવસ છે, હાલો પાર્ટી કરી, ચાલો નોનવેજ ખાય। અરે નોનવેજ ન ખવાય। હું તો એવું કહું છું, હિન્દુના દીકરાને, ક્ષત્રિયના દીકરા તરીકે આપણે નોનવેજને હાથ પણ ન અડાડાય। અને જન્મદિવસ હોય કોઈનો, સારામાં સારી હોટલમાં જમવા લઈ જાઓ, સારામાં સારી હોટલમાં જમી આવો। હું તો તેની આગળ તમને વાત કરું ને તો ઘણા બધા ભાઈઓ તો એવી વાત કરતા હોય, પછી બહાદુરાઈ દો કે દરબારનો દીકરો દારૂનો પીવે, શું છાશ પીવે? અરે ભાઈ, શું તમે વાત કરો? ક્ષત્રિયનો દીકરો દારૂ પીવે જ નહીં। ક્ષત્રિયના દીકરાને તમે હજી આ રવાડે ચડાવોમાં, આમાં તો આપણું પતન થઈ ગયું। હવે તો પાછા વરો, આપણને કોઈ બોલાવા રાજી નથી દારૂના હિસાબે। આવી પરિસ્થિતિ અત્યારે તો ખૂબ સારો સમય આવ્યો છે આપણા માટેનો। તો આ સારા સમયની અંદર આપણે આપણું ભૂતકાળ આપણે ભૂલી જ ન જઈએ કે આપણે શું હતા, આપણે રાજા રજવાડા, આપણા સંસ્કારો શું છે, આ બધું ભૂલી ન જઈએ। ફરીને મારી એકને એક વાત કે 31 હોય, બર્થડે હોય કે દરબારના દીકરા દારૂ પીવે, છાશ શું પીવે, આવી વાત કરતા હોય તો નમ્ર વિનંતી છે કે આવા ખોટા વિચારો ફેલાવવાનું બંધ કરે અને દારૂ બંધ કરે। આ તકે મારાથી કંઈ જાજુ ભૂલાઈ ગયું હોય તો માફ કરજો। જય માતાજી, જય માં આશાપુરા, જય માં મોમાઈ, જય માં શક્તિ।